हेलो मित्रों, स्वागत है तमारू फरी एक आजना नवा वीडियोनी अंदर। मित्रों आजना वीडियोनी अंदर आपणे वात करीशुं खेडूत नीत मळशे 80,000 रुपया सहाय। मित्रों आज तारीख थई छे 22/11/2025 ने वार थयो छे शनिवार। 4 लाख रुपया देवुं माप मोटो निर्णय होबाळो। આગળના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી, ખેડૂતોને પાક વીમાના પૈસા મળશે। આધાર કાર્ડ મોટી અપડેટ, ખેડૂતોને મળશે 10 કલાક વીજળી, ખેડૂતોના જે છે ખાતામાં આવે 2000 નો હપ્તો, સોનાના ભાવમાં ઘટાડો। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને 2021 હપ્તો મળ્યો છે કે નથી મળ્યો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે કયા કયા ખેડૂતો હપ્તાથી વંચિત રહી ગયા છે। અને તમને હજુ સુધી હપ્તો ના મળ્યો હોય તો સરકાર દ્વારા જે કાર્યો આપવામાં આવે છે, જેમ કે ઈ-કેવાયસી, આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ, લેન્ડ સેન્ડિંગ, ફાર્મર આઈડી કાર્ડ, જમીન વેરિફિકેશન ને ડીબીટી, આવા કાર્યો તમારે ખાસ રીતે પૂર્ણ કરવાના છે, જેથી કરીને તમને સમયસર હપ્તો મળી જાય। વાત કરીએ આજના આ વિડીયોની અંદર પ્રથમ સમાચારની તો અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠાના સંકેત આપ્યા છે। અંબાલાલ પટેલે આજથી જ રાજ્યમાં હવામાનના પલટાની આગાહી કરી છે। અંબાલાલ પટેલના આંકલન મુજબ જે છે ગુજરાતમાં 25 નવેમ્બર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરમાં 26 નવેમ્બરથી વાવાઝોડું સક્રિય થશે। બપોર બાદ રાજ્યના ઘણા ભાગમાં વાદળછાયા વાતાવરણનું અનુમાન રાખવામાં આવ્યું છે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતો માટે પાક વીમાના પૈસા મળશે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં 2 મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે। ખેડૂતોને 2 મહત્વપૂર્ણ ભેટ આપી છે। આ યોજના હવે જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાન અને અતિશય વરસાદને કારણે પૂર અથવા પાણી ભરાવાથી પાકના નુકસાનને આવરી લેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુદરતી આફતોને કારણે પાકના નુકસાનને આવરી લેવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બનાવી છે, પરંતુ તેના હેઠળ 2 નુકસાન આવરી લેવામાં પણ આવ્યા હતા। વાત કરીએ આગળના સમાચારની તો આધાર કાર્ડ માટે મોટી અપડેટ। યુઆઈડીએઆઈના સીઈઓ જે છે ભુવનેશ કુમારે જણાવ્યું કે લોકો સામાન્ય રીતે આધાર કાર્ડની ફોટોકોપી અનેક જગ્યાએ આપી દે છે, જેમાં સરનામું, પિતાનું નામ, જન્મ તારીખ જેવી વિગતો ખુલ્લેઆમ જોવા મળે છે। આ માહિતી જે છે દુરુપયોગ થવાનું જોખમ વધે છે। આ જોખમ અટકાવવા માટે યુઆઈડીએઆઈ વિગતો કાર્ડ પર છાપવાનું બદલે તેની ક્યુઆર કોડમાં ડિજિટલ જે છે રૂપે સુરક્ષિત કરવાની યોજના બનાવી રહ્યા છે। જો વિગતો કાર્ડ પર હશે તો લોકો તેને દસ્તાવેજ માણીને આપતા રહેશે, તેથી ભવિષ્યમાં આધાર કાર્ડ પર ફક્ત ફોટો અને ક્યુઆર કોડ જ દેખાશે, એવી જે છે નવી યોજના આવી રહી છે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોને મળશે 10 કલાક વીજળી। રાજ્યના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર આવે છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે છે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વધુ એક ખેડૂતો હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। રવિ સિઝનના વાવેતરને ધ્યાનમાં રાખીને કેબિનેટ બેઠકમાં કેટલાક રાજ્યોમાં કેટલાક જિલ્લામાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જીરાના વાવેતરવાળા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે 20 નવેમ્બર 2025 થી જ ખેતીવાડીમાં ફીડરો 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જીરાના વાવેતર વિસ્તારમાં સિંચાઈ માટે વીજ પુરવઠો વધારવામાં આવશે। રાજ્યના જનપ્રતિનિધિઓ તથા અનેક ખેડૂતો તરફથી મુખ્યમંત્રી સમક્ષ જે છે રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને હકારાત્મક વાત આપતા જે છે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે જેના આશરે 10,090 ગામોના 49,000થી પણ વધુ ખેતીના ગ્રાહકોને લાભ મળશે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોના ખાતામાં આવે 2,000 રૂપિયાનો 21 હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બર 2025 ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સીધો જ બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે। ઈ-કેવાયસી ને આધાર લિંકિંગમાં ભૂલ હોય તો હપ્તો અટકી શકે છે। પીએમ કિસાન ત્યાંથી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ દેશના કરોડો ખેડૂતો માટે જે છે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જાહેરાત કરી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જે છે 19 નવેમ્બર 2025 ના રોજ બહાર પાડવામાં આવ્યો છે। વાત કરીએ આજના છેલ્લા સમાચારની તો સોનાના ભાવમાં ઘટાડો। આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે। 24 કેરેટ સોનું 310 રૂપિયા ઘટીને 1,20,100 પ્રતિ જે છે 10 ગ્રામ થયું છે, જ્યારે 22 કેરેટ સોનું 1,10,012 પ્રતિ 10 ગ્રામ થયું છે। ચાંદી પણ 1208 વધીને જે છે 1,47,398 પ્રતિ કિલો થઈ ગયું છે। થોડા દિવસ પહેલા જે છે સતત વધી રહેલા સોનાના ભાવ હવે જે છે વધઘટ થઈ રહ્યા છે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।